હેલો મિત્રો, હું છું તમારો ટોકર ફેઝ. ઉનાળામાં તરબૂચ તો બધા ખાતા જ હોય. એ તો આપણે બધા ખબર કે તરબૂચ આપણા શરીરનું કેટલું ગુણકારી છે. તરબૂચની ગુણકારી કેટલી એ જ આપણે ચેક કરવી છે. તો આપણે શું કરીશું, તમને બધાને કોઈ આઈડિયા હોય તો મને દો. તો એમાં એક ભાઈ મને કોમેન્ટ મારી, મેં એવું બધાને પૂછ્યું હતું. તો ભાઈ મને કહે કે તમારે તરબૂચની જોવી હોય ને તો તરબૂચને રબર પહેરાવીને જુઓ કે તરબૂચમાં કેટલી ક્ષમતા છે. શરીરને આટલી ક્ષમતા આપતું હોય તરબૂચ આને કેટલી ક્ષમતા, હાલો આપણે જોવી, ચેક કરીએ. તમારા બધાના સપોર્ટથી આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો ચાલો વિડીયો જ બનાવીએ, કેવો રહીએ આપણો વિડીયો, જોઈએ તરબૂચનું એક્સપેરિમેન્ટ સક્સેસ જાય કે નથી જતું. હું મારી રીતે તો આજ રબડ લઈ આવ્યો છું થોડા ઘણા, પણ જો રબડ ઘટ્યા તો આપણો આજનો વ્લોગ અધૂરો રહેશે. એટલે બધાય મારા સબસ્ક્રાઈબર તમે એટલી પ્રાર્થના કરજો કે આજ મારો વ્લોગ પૂરો થઈ જાય કે આટલા જ રબડ. તો હાલો આપણો સેટઅપ તૈયાર થઈ ગયો છે, જમીન ઉપર બેસી ગયા છે મસ્ત પલોઠી વારીને. હવે આપણો મંગાવીએ ઇન્ગ્રીડિયન્ટ્સ. આ આપણે આવી ગયો ઇન્ગ્રીડિયન્ટ્સ, મેન તરબૂચ જે હતો એ, અને બીજી વસ્તુ છે હવે આ રબર. હવે અત્યારે પહેલાં આપણે 50 રબર ગણીને નોખા કાઢી લઈએ, પછી જેમ જેમ જોતા જશે એમ આપણે વધારાના રબર કાઢતા જશું. 1 2 3 4 5 44 45 46 47 48 49 50. તો હવે આપણું સેટઅપ તૈયાર થઈ ગયું છે. માઇકે લગાવી લીધું, તરબૂચભાઈને બોલાવી લીધા, અને આપણા ગણેલા 50 રબરે આવી જ ગયા છે. હવે ધીમે ધીમે જેમ આપણે જોતું જાય એમ આપણે રબર લેતા જાવું અને આને આપણે ચડાવતા જાવ. તો આપણે પહેલું રબર આપણું સ્ટાર્ટિંગ કરીએ આવી રીતે. હાલો આપણો પહેલો રબર ચડી ગયો છે મિત્રો. તો ધ્યાન રાખજો કે તરબૂચ ફાટે ને, બધા હેલ્મેટ પહેરીને બેસજો. આ બીજો થોડોક ઊંચો નીચો તરબૂચને કરવો પડશે નકર સુઈ જાય. આ ત્રીજો, આ ચોથો. તરબૂચના પાછા બધા રબરને લાઈનમાં રાખવા પડશે નકર આ બધા તરબૂચના રબર વિખાઈ જાય તો તરબૂચને એક જ જગ્યાએ બહાર નહીં આવે. આપણા 6 રબર જઈ ચૂક્યા છે. આ 7 8 આ 9 આ 10 આ 11 આ 12 આ 13. તરબૂચ ઉપર મિત્રો ધીમે ધીમે દબાણ વધવા માંડ્યું છે, અને હવે આપણે જોઈએ ને તો તરબૂચ ઉપર રંગબેરંગી મેઘધનુષ્યનો પટ્ટો જોવા મળે છે. તો હવે આપણે બધાને એ જોવાનું રહે કે હવે તરબૂચને કેટલા રબર આ ખમી શકશે. અત્યારે લગી 22 રબર તો થઈ ગયા છે. ધીમે ધીમે જેમ રબર વધતા જાય તરબૂચને પ્રેશર વધતું જાય અને તરબૂચ બિચારો થતું જાય કાકડી જેવું. હાલો જોવી. મિત્રો તમારા એક જ લાઈક ને સબસ્ક્રાઈબની જરૂર છે, સપોર્ટ કરજો. હવે આપણે જોઈ જઈએ તો હજી તરબૂચને લાગતું નથી કે શેપ એનું બદલું હોય, દબાણ આવે છે પણ શેપ હજી એવું ને એવું છે. આપણા રબર ચડાવવાની પ્રક્રિયા ઘાયોઘા ચાલુ કરી દેવી. હાલો જોઈએ કે કેટલા રબર ચાલુ છે. હવે આપણા બીજા રબર છે, હવે ગણતા નથી કારણ કે રબર એટલા બધા છે ને કે ગણાય એમ છે નહીં આપણાથી, અને તડકો બહુ છે. તો એને વગર ગણે આપણે રબર ચડાવવા માંડીને જોઈ કે આપણે આ તરબૂચની ક્ષમતા કેટલી છે. પીઓ બિસ્લેરી. આપણે થોડીક મિત્રો જગ્યા બદલાવી પડી કારણ કે તરબૂચ પોતાનું દમ કાઢવા માંડ્યું હતું, એટલે આપણે જગ્યા બદલાવી અને પાછા તરબૂચને પહેરાવવા માંડ્યું. પાછા આપણે રબર પહેરાવાના ચાલુ કરાવી દીધા છે.
હવે જોઈ શકતા હોય ને તો સાઈડમાંથી ધીમે ધીમે આપણા તરબૂચના ફીણિયા નીકળવા માંડ્યા છે. જોયું તો એક બાજુ તરબૂચમાંથી આમ નાનું એક છીડું પડી ગયું છે અને એમાંથી ધીમે ધીમે પાણી બહાર આવવા માંડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આપણે આ તરબૂચને ટકવાની ક્ષમતા કેટલી રહે. આપણે સ્પીડ આપણી વધારી ગાયો કા રબર નહીં ને એક 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 ગાયો કા રબર પીરાવતા જાય. હવે અને આપણા કોયલબેન કયુંથી આપણા ડિસ્ટર્બ કરે છે. કોયલબેન બંધ થાવ તો સારી વાત છે. કયું ને કાબર 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 કરે છે. હવે રબર તો ફૂટતા નથી પણ મને લાગી આ તરબૂચની ક્ષમતા ફૂટતી જઈએ તો આપણે સ્પીડ વધારશું પાછી. અને હવે આપણે રબરે મંગાવવા પડશે કારણ કે આપણા રબર ધીમે ધીમે ખૂટતા જઈએ. કોયલબેન બસ કરો ને, મારો બ્લોગ બનાવવા દો યુટ્યુબનો પ્લીઝ રિક્વેસ્ટ. કોયલબેનને પોતાનો ઘરવાળો મળતો નથી લાગતો એટલે કહીને ટેં 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 કરતી લાગે છે. મને તેવું મનમાં લાગે. તમને શું એ તમે કહો. હવે તો હું થાકી ગયો પણ મને નથી લાગતો તરબૂચ થાકશે. આપણે હાર માનવાની નથી અને તરબૂચને હાર મનાવવાની છે. હવે હું મારું મોઢું હું કામ નથી બતાડતો એનું રીઝન છે. હા તો મોબાઈલનો ટ્રાયપોડ વરી જાય છે એટલે. તમને શું લાગે? આપણે તો બસ થવાનું નથી કારણ કે આપણે તમારા માટે જ આ વ્લોગ લઈ આવ્યા છીએ. हबीबी ये हमारा वाटरमेलन है कि क्या है, इसको कुछ असर ही नहीं होता. शाबाश. હવે તમને તરબૂચનો શેપ દેખાય ને એવો શેપ તમે આખી જિંદગીમાં કે બકલા માર્કેટમાં નહીં. જી શેપ અહીંયા હું તમને બતાવું. કારણ કરતા નહીં વાર રેસકોર્સ ફરી હોત તો સારું હોત. ઉપરથી જોઈ તો હેલ્મેટ જેવું લાગે લે. આ તો આમનું હાલે જોવો તો હો ને તો ભલે જોઈ જો તમારા આટલું મહેનત કરું હું. આપણા તો ખૂનમાં રાસબરી છે. તરબૂચની રાસબરી નીકળી જાય તો શું ફેર પડે તરબૂચને. મિત્રો આ હાલ થયા આપણા તરબૂચના. આપણા તરબૂચના આવડા હાલ થયા છે. ખાલી તરબૂચનો હાલ જો કે રબરે તરબૂચનો શું હાલ કર્યો. હું પણ આખો ભરાઈ ગયો છું. તરબૂચના ચીથડા નીકળી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. આ રબરની હાલત જુઓ ખાલી. તો મિત્રો હવે તમે રબરની હાલત તો જોઈ જ લીધી છે કે રબરની હાલત શું થઈ ગઈ છે. તો હવે આપણે રબરને એક્સપેરિમેન્ટ કરીને જોઈએ. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે.